પૂર્ણા નદી ઓવરફ્લો થતાં તકેદારીના ભાગરૂપે મહુવા તાલુકાના મહુવા, રાણત, બુડલેશ્વર અને મિયાપુર ગામમાંથી 171 નાગરિકોનું સ્થળાંતર કરાયું. ગત રાત્રિએ મહુવા તાલુકામાં 2 જ કલાકમાં 4.5 ઇંચ વરસાદ ઝીંકાયો હતો. સાથે જ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પરિણામે પૂર્ણા નદી 2 કાંઠે વહેતી થઈ હતી. પૂર્ણા નદીમાં જળસ્તર ભયજનક સપાટી વટાવી જતા મહુવા મામલતદાર દ્વારા આજરોજ તકેદારીના ભાગરૂપે અસરગ્રસ્ત વિસ્તારોના લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરાયું હતું. જેમાં મહુવા તાલુકાના મહુવા, રાણત, બુડલેશ્વર અને મિયાપુર ગામમાંથી કુલ 171 લોકોની પ્રાથમિક શાળા અને શોપિંગ સેન્ટર ખાતે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યાં સંબંધિત ગ્રામ પંચાયત દ્વારા તેમના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. મહુવા તાલુકાની વાત કરીએ તો મહુવા તાલુકાના મહુવા ટાઉનમાં 100, આમચકમાં 2, મિયાપુર 60, ભગવાનપુરા વાંક 9, વાંસકુઈ 15 જેટલા મકાનોને વરસાદી આફતથી નુકસાન થવા પામ્યું છે. મહુવાના ઇસ્લામપુરા વિસ્તારમાં કેડસમાં પાણી ભરાતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ત્યારે ગામના સરપંચ દ્વારા દોરડાના સહારે 30 જેટલા લોકોને રેસ્ક્યુ કર્યા હતા. પૂરની સ્થિતિ વધુ બગડતી જોતા ધારાસભ્ય મોહનભાઈએ પણ પરિસ્થિતિનું નિરીક્ષણ કરી મહુવા મામલતદાર સાથે પૂર પીડિતને રહેવા જમવાની સગવડની વ્યવસ્થા ઊભી કરાવવા જણાવ્યું હતું. ત્યારે પૂર પીડિત માટે સૌથી પ્રશંસનીય કામગીરી મહુવા પોલીસની જોવા મળી હતી. મહુવા પીએસઆઈએ કમરસમાં પાણીમાં જઈને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ત્યારે મહુવા પોલીસે સેવા, સુરક્ષા અને શાંતિના સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરી બતાવ્યું હતું. તો આજે પોલીસના જીઆરડી જવાનથી લઈ તમામ પોલીસ સ્ટાફ પૂર પીડિતને વહારે આવ્યો હતો.